કેમ છો બાળમિત્રો? સુપ્રભાત. મજામાં ને? દિવાળીમાં દરેકે મજા કરી હશે. આ વર્ષે કોરોનાની મહામારીમાં પહેલાં જેવી મસ્તી તો કરી નહીં હોય, પણ શું થાય બાળકો, આ મહામારીની સામે લડવાનું છે. માટે આપણે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને જીવવું જ પડશે. અને તેથી જ આપણે આપણું શિક્ષણ પણ આ વિડીયોના માધ્યમથી ચાલુ રાખીએ છીએ. બાળકો, માસ્ક પહેરજો, સાબુથી હાથ ધોજો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરજો. તો બાળકો, આ તો મારે જરા થોડુંક તમને કહેવું હતું, તે તમને મેં આજે કહ્યું. તો આપણે આજે હવે સેમિસ્ટર સેકન્ડ એટલે કે દ્વિતીય સત્ર શરૂ થાય છે. તો ગુજરાતી વિષય ગુજરાતી દ્વિતીય સત્ર આજે આપણે ભણીશું. એનું પ્રથમ એકમ એટલે કે 11મું લેસન છે વળાવી બા આવી. એ આપણે ભણવાનું છે. આ વળાવી બા આવી જેના કવિ છે ઉષ્ણસ. બાળમિત્રો, આ કવિએ આ કાવ્ય બહુ જ સુંદર રીતે કહ્યું છે અને આ કાવ્યનો કાવ્ય પ્રકાર છે સોનેટ. ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ એ મહત્ત્વનું સ્વરૂપ છે. આ સોનેટ એ મૂળ ક્યાંથી આવ્યું છે ખબર છે? વિદેશમાંથી આવ્યું છે. એટલે આ વિદેશી સ્વરૂપ છે. અંગ્રેજી ભાષામાં અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ આ પરદેશી સ્વરૂપથી આકર્ષાયા હતા અને તેમને થયું કે આપણે પણ આવી સોનેટની રચના કરવી જોઈએ. એટલે તેમનું એક મુખ્ય સ્વરૂપ તે આ સોનેટ. પરદેશી સ્વરૂપમાં ગઝલ પણ પરદેશી કહેવાય છે અને હૈકુ પણ. આ હૈકુ અને ગઝલ એ પણ એક આપણો સાહિત્ય પ્રકાર છે. તો બાળમિત્રો, સોનેટ એ મૂળ તો ઇટાલીમાંથી ઉદ્ભવ્યું હતું અને આ એક લઘુ રચના છે. ઇટલીમાંથી અંગ્રેજી ભાષામાં વિકસાયું અને પછી તેની અસર આપણા ગુજરાતી ભાષામાં આવી. અને ગુજરાતી ભાષામાં સર્વપ્રથમ સોનેટની રચના કરનાર બળવંતરાય ઠાકોર, એમણે ઈસવીસન 1888માં ભણકારા નામનું પ્રથમ સોનેટ રચ્યું હતું. અને આ સોનેટ એક ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે. તો ચાલો બાળકો, હવે આપણે લેસન 11 વળાવી બા આવે આ કાવ્ય ભણીશું. તો આ કાવ્યના કવિ છે ઉષ્ણસ. ઉષ્ણસ એ એમનું નામ હુલમણું નામ છે, પણ મૂળ નામ એમનું છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા. તેઓ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં વતની છે. તેમનો જન્મ 28/9/1920 થયો હતો અને અવસાન 7/11/2011 થયો હતો. તેઓ આપણી વલસાડની કોલેજ ખરીને એ કોલેજના તેઓ અધ્યાપક પણ હતા અને આચાર્ય પણ હતા. તેમણે ઘણા બધા કાવ્ય સંગ્રહો લખ્યા છે, જેવા કે પ્રસન્ન, નૈપથ્ય, આર્દ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ એ એમના કાવ્ય સંગ્રહો. અને તેમણે કાવ્ય પ્રકારમાં એમણે સોનેટની માળાઓ પણ આપેલી છે. કવિ પોતાની રચનામાં વાત્સલ્ય ભાવ, કુટુંબના ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષા, ગ્રીષ્મ એટલે ઉનાળો ગરમી, અને વર્ષાના પ્રકૃતિ વર્ણનોનો પણ તેઓ સમાવેશ કરે છે પોતાના લેખન કાર્યોમાં. ચિંતન એ કવિનું નોંધપાત્ર અને લાક્ષણિકતા ભર્યું રચના છે. આ કાવ્ય પણ એક પ્રકારનું કુટુંબને લગતું ચિત્ર છે અને વાત્સલ્ય ભાવથી ભરપૂર એવું આ કાવ્ય. ચાલો બાળમિત્રો, આપણે હવે
કાવ્યનું ગાન કરીશું અને આ કાવ્ય પણ તમારે મોઢે કરવાનું છે. તો આપણે હવે ધ્યાન આપો ચોપડીમાં. હું કાવ્ય ગાન કરું છું તે તમે શાંતિથી સાંભળજો. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ, લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ, નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા, ઉવેખી એને સૌ જરઠવળી વાતે સૂઈ ગયા, સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું, બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની, નવો ડાભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ, ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે, રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. તો બાળમિત્રો, આ વળાવી બા આવી, વળાવી એટલે આપણે કોઈને મહેમાન આવે તો આપણને વળાવવા જઈએ ને બહાર સુધી, તો એ શબ્દનો અર્થ વળાવી આવે છે, બા આવી. તો હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈશું. તો કે છે કે રજાઓ દિવાળી તણી એટલે દિવાળીની રજાઓ થઈ પૂરી ને ઘર મહી, દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ અને ઘરની અંદર શું થયું? દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. શું કહે છે કે દિવાળીની રજા હવે પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો હવે ભંગ થયો. ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો હવે ભંગ થયો. એટલે કે બધાને હાશ હતી. રજાઓમાં બાના ઘરે તેના દીકરા, તેની વહુઓ, તેના છોકરા બધા આવ્યા હતા. એટલે રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. એટલે કે દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો હવે ભંગ થયો. કારણ કે બધા ઘરમાં હતા એટલે ઘર હર્યું ભર્યું હતું, આનંદમાં હતું અને શાંતિ હતી કે ચાલો બધા આવ્યા છે એટલે મજા આવશે. પણ એમાં હવે ભંગ થયો છે અને હવે એ શાંતિ રહેવાની નથી. કેમ? તો કે વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, એટલે ધંધાના અર્થે દૂર દૂર સુધી સંતાનો, પોતાના સંતાનો રહેલા હતા.
જે અહીંયા દિવાળીની રજા ગાળવા માટે આવ્યા હતા તે શું કરવાના છે? જવાના કાલે તો જનક જનનીને ઘર તણા. એ લોકો કાલે જવાના છે. એટલે ધંધા કે વ્યવસાય માટે દૂર દૂરથી આવ્યા હતા જે સંતાનો પોતાના, તે કાલે જવાના છે. પોતાના ઘરે પાછા જવાના છે, કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ. શું કહે છે કે પછી માતા પિતા અને ઘરમાં રહેતા વિધવા ફોઈ. હવે જુઓ, ગંગામાં સ્વરૂપ એટલે વિધવા થઈ ગયેલા નાની વયમાં વિધવા થઈ ગયેલા હોય તેને ગંગામાં સ્વરૂપ કહેવામાં આવે છે. આપણે કોઈ પણ વિધવાને માટે ગંગ સ્વ એવું લખતા હોઈએ છીએ, બરાબર ને? એટલે ગંગા સ્વરૂપ તો એને માટે વપરાય છે. તો એમ કે છે કે પછી માતા પિતા અને ઘરમાં રહેલા પેલા વિધવા ફોઈ સૌએ તેમના નસીબમાં આ લખાયેલો વિરહ. શું કહે છે કે સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા ફોઈ સહુએ. એટલે આ ઘરડા ફોઈ એ અને માતા પિતા એ બધા સૌએ લખાયેલો કર્મે, એટલે નસીબમાં લખાયેલો વિરહ, એટલે જે વિરહ નસીબમાં લખાયેલો છે તે મિલને તે રજનીએ. એટલે તે રાત્રિએથી પછી પાછો પેલો વિરહ જે નસીબમાં લખાયેલો છે તે વિરહ મિલનની રાત્રે સૌએ વચ્ચે પોતાનું આસન નક્કી કરી અને તે બેઠેલો જોયો. એટલે શું છે કે આ બધા જવાના પોતાના ઘરે, એટલે એ ઘરમાં રહેતા માતા પિતા અને પેલા વિધવા ફોઈ એકલા જ રહેતા હતા આ ઘરમાં, ગામમાં. અને આના બાળકો બધા જતા રહ્યા, શહેરમાં રહેતા હતા. પણ આ દિવાળીની રજામાં એ લોકો આવ્યા હતા અને હવે દિવાળીની રજા પૂરી થઈ ગઈ એટલે પાછા જતા રહેવાના છે. એટલે આ લોકોના નસીબમાં શું લખાયેલું છે? વિરહ લખાયેલો છે, એકલતા લખાયેલી છે. પરંતુ એની આગલી કાલે જવાના છે તેની આગલી રાતે શું છે? બધા બેઠા છે, પણ પેલો વિરહ છે તે આસન નક્કી કરીને જમાવીને બેઠો છે. કારણ કે બધાના મનમાં એ ઘર કરી ગયો છે કે કાલે તો બધા જવાના, હવે પાછું આપણે પહેલાં એકલા રહેવાનું, એવું મગજમાં રાખીને નક્કી કરીને બેઠેલો જોયો. આગળ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગમાં. એટલે બધાએ જોયું, નિહાળ્યો એટલે કે જોયો, બેઠેલો તેને બધાની વચ્ચે આસનમાં બેઠો હોય એવું લાગ્યું. એટલે બધાને કાલે જવાનાનો એ પેલા માતા અને વિધવા પેલા ફોઈ એને હૃદયમાં મનમાં એક ઘર કરી ગયું કે હવે કાલે આ લોકો બધા જવાના. ઉવેખી એને સૌ જરઠ વળી બાય તે સૂઈ ગયા. એટલે એ વાતને જે મનમાં ઘર કરી ગયું હતું, એ જગ્યા કરીને બેઠું હતું એક મગજમાં, તેને ઉવેખીને એટલે આવું હોવા છતાં તેને ધ્યાન પર ન રાખીને સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયા. દરેકના મનમાં છે કે કાલે બધા જવાના, પરંતુ એને સાઈડ પર કરી દીધું. ઉવેખી એટલે કે અવગણના કરી અને આ બધા ઘરડા વડેલો વાતો કરતાં કરતાં આગલી રાતે સૂઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. બીજે દિવસે સવારે ભાભીનું ભર્યું ઘર લઈને ભાઈ એટલે પહેલો જ દીકરો પોતાની પત્નીને લઈને, એના છોકરાને લઈને ત્યાંથી નીકળી ગયો, ત્યાં ઉપડવા માંડ્યા. બરાબર? એટલે ત્યાંથી નીકળ્યા. પછી છે ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સઘળું. આમ એક ભાઈ એની પત્ની અને એના છોકરા લઈને નીકળી ગયો એટલે અડધી વસ્તી થઈ ગઈ અને ઘર આખું શાંત થઈ ગયું. બાળકો બી જતા રહ્યા એટલે કોલાહલ પણ જતો રહ્યો.
બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નિજની, નવો ઢા ભર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી. પછી બપોર થઈ એટલે બીજા ભાઈ બે ભાઈઓ તે પણ પોતપોતાની નવપરણિત અને પ્રિય વચન બોલનારી, પ્રિય વચન મંદ સ્મિત એટલે પ્રિય વચન બોલનારી અને મંદ સ્મિત કરનારી પોતાની પત્નીઓને લઈને ઉપડ્યા. નવો ઢા ભર્યા એટલે નવી પરણેલી સ્ત્રી, એને લઈને પેલા બે ભાઈઓ પણ બપોરે પાછા ઉપડી ગયા. વળાવી બા આવી નિજ સકલ સંતાન કર્મશઃ. આ બધાને વળાવીને બા પોતાના ઘર તરફ આવી. પોતાના સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે પાછી ફરી. ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. શું કહે છે? આખા ઘરમાં વળાવીને આવી પછી ઘર જોયું તો ઘરમાં સુમસાન થઈ ગયેલું, બધા નીકળી ગયા હતા. અને વિરહ જોયો, આ વિરહ વ્યાપેલો જોઈને ખૂબ જ દુઃખી થઈ બા. અને દુઃખથી ભાંગી પડેલી આ બા પગથિયા પર જ બેસી પડી, ફસડાઈ પડી. એટલે આ કવિતાની અંદર આપણને એક બાની વેદના અહીંયા બતાવી છે. અને બાની સાથે રહેતા વૃદ્ધ વિધવા ફોઈ અને વીરની વ્યથિત આ કાવ્ય લખાયેલું છે. બા ઘરને ખાલી થઈ ગયેલું જોઈ શકતી નથી અને જેવું જુએ છે તેવું એના માનસોપટ ઉપર દુઃખી થઈ જાય છે અને બહાર પગથિયા પર જ બેસી જાય છે. આમ અહીં કવિ વિરહને એક પાત્ર રૂપે નિરૂપ્યો છે, પાત્ર રૂપે જણાવ્યું છે, બતાવ્યું છે. અને એ ધ્યાનપાત્ર છે કે ગામડામાં, તમારા ગામડામાં પણ તમે જોતા હશો આજુબાજુ કે ડોસા ડોસી એકલા રહેતા હોય ને છોકરાઓ બહાર રહેતા હોય, આવે ત્યારે એટલા ખુશમાં હોય ડોસા ડોસીઓ, પછી જાય એટલે લોકોના મોડા પડી જાય. એટલે આ એક કાવ્ય જે આપણે પણ અનુભવીએ છીએ. તમે પણ તમારા ગામ દાદાની પાસે જાઓ તો દાદા ખુશ થાય, પછી તમે આવવાના હોય ત્યારે દાદા જરા ઢીલા પડી જતા હોય છે. તો આ વસ્તુનું આપણે અનુભવ કર્યો છે અને એ હૃદયસ્પર્શી આપણને આ કવિતામાં જોવા મળે છે, જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. એટલે સંતાનના વિરહથી જે વેદના થાય છે માતા પિતાને, દાદા દાદીને, એ કરુણ રસ અહીં આ કાવ્યમાં જોવા મળે છે. તો બાળમિત્રો, તમને આ કાવ્યમાં સમજ પડી જ ગઈ હશે. અને હવે આપણે એના શબ્દાર્થ તમારે લખી દેવાના. અને આમ સ્વજનના વિરહની વેદનાથી ભાંગી પડેલી બાની વાત આ કાવ્યમાં કરવામાં આવેલી છે. એટલે અહીંયા વાત્સલ્ય ભાવ સંતાનો પ્રત્યેનો દર્શાવેલો છે. તો બાળમિત્રો, હવે આપણે સોનેટ વિશે થોડુંક બીજું જોઈએ. એટલે કે તમારી ભાષા સજ્જતામાં છે કે આ સોનેટ એના લક્ષણો શું છે. મેં આગળ તમને વાત કરી કે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે પ્રથમ શરૂઆત કરી હતી અને સોનેટ રચ્યું હતું ભણકારા. હવે આ સોનેટના લક્ષણો શું છે ભાષા સજ્જતામાં જુઓ તમે, એટલે તમને ખ્યાલ આવશે. આ રહ્યું હવે આ એના લક્ષણો. તો લક્ષણોમાં શું કહે છે કે સોનેટ એક ઉર્મી કાવ્યનો જ પ્રકાર છે, મેં આગળ કહ્યું તેમ. હવે આ ઉર્મી કાવ્યમાં ઉર્મી અને સંવેદન એ મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે સાથે શું હોય છે? ઉર્મી અને સંવેદન તો હોય જ છે, તેની સાથે વિચાર, ચિંતન અને જીવનનું દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન કહી શકીએ, ઉર્મી કાવ્ય કહી શકીએ. અને સોનેટની અંદર 14 પંક્તિની મર્યાદા હોય છે. એટલે કે આ સોનેટ 14 પંક્તિનું લખાયેલું હોય છે. તમે આ કાવ્યમાં જોશો કે તમે ગણશો પંક્તિ તો 14 થશે. 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13 ને 14. 14 પંક્તિમાં જ હોય, એની એક પણ વધારે નહીં કે એક પણ ઓછી હોતી નથી. એટલે મર્યાદા છે. અને ઉદ્ભવકાળથી આ સ્વીકારવામાં આવ્યું છે કે 14 પંક્તિમાં જ હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાંસવાનો હોય છે. એટલે કવિ જો આ સોનેટની રચના કરે તો એણે અર્થ વિસ્તાર ટૂંકા વિસ્તારમાં એટલે નાનું 14 લીટીમાં પણ એનો અનુભવ ઘણો બધો, એ ઘણું બધું કહી જાય. એની વેદના આપણને આ કાવ્ય ખાલી છે 14 લીટીમાં, પણ કેટલી બાને આ વિરહની વાત, કેટલી જે આપણા અનુભવો પણ આપણને અંદર દેખાય. આપણે વાંચીએ, આપણે ગાઈએ તો આપણને પણ એમ થાય કે હા, અમારી બાજુમાં આવા જ એક બા છે કે આમ છે, કે હા એનો વિરહ કેટલો દુઃખી હશે. એ બધા અનુભવોને ઠાંસીને ભરવામાં આવેલો છે. તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલો વિચારનો યોગ્ય ઉપાડ કરીને અંતે ભાવ પલટાનો સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. વિભાજન અને પ્રાસ. સોનેટ એ 14 પંક્તિ ધરાવતી સુગ્રથિત અને સુબદ્ધ કાવ્ય રચના છે. તેથી તેમના પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્ત્વ છે. એટલે પંક્તિના અંતે સગડું ની જ આ આપણે તમે જો ને પંક્તિના અંતે એટલે કયું? આ અંતે જે આવે ને તે, તો એ અંતમાં પ્રાસ બેસાડેલો હોય છે. એટલે કે પ્રાસનું ઘણું મહત્ત્વ હોય છે. હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે. એટલે પ્રાસ ન બેઠેલો હોય એવા પણ રચના સોનેટની કરવામાં આવે છે. ખરેખર તો આ કાવ્ય ભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે. પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણી જેને અવગણી શકાતી નથી. બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટમાં કયા કયા છે? મોગરો, વધામણી અને બણકારા એનો થાય છે સમાવેશ. અને ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી આ બધા કવિઓના નામ છે. સુધીના કવિઓએ સોનેટની પરંપરાગતને સમૃદ્ધ રાખી છે. એટલે કે આ બધાએ પણ સોનેટ કાવ્ય પ્રકારમાં, સાહિત્ય પ્રકારમાં રચનાઓ કાવ્યની કરેલી છે. એટલે અહીંયા ભાષા સજ્જતા પણ પૂરું થાય છે. ભાગ 2માં આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. ગુડ બાય. તમને સમજ પડી હશે, ન સમજ પડી હોય તો ફોન કરજો અને પૂછી શકો છો. અને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક પણ કરતા રહેજો.